વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગરમાં પશુ અને પંખીઓની સારવાર અને મદદ કરવા માટે એનિમલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। રાજકોટની કરુણા ફાઉન્ડેશન તથા ડોક્ટર વી.એમ. શાહના સહયોગથી આ વેટરનિટી પોલિટેકનિક જેવી હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જેના મોબાઈલ નંબર 09227555108 છે। આ હેલ્પલાઇન દ્વારા કૂતરાઓના રસીકરણ અને સારવાર તેમજ બીમાર કે ઇજાગ્રસ્ત પશુઓ કે પંખીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે। આ હેલ્પલાઇનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર પી.બી. વસોયા, જાણીતા ઉદ્યોગપતિ રામગોપાલ મહેશ્વરી, નાયબ પશુપાલન નિયામક ડોક્ટર એન.ટી. કાસુંદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મોટી ખાવડીમાં રહેતા પરપ્રાંતીય શખ્સે એક માસૂમ બાળકીને ગળે ટૂંપો દઈને મારી નાખી હોવાનો ચર્ચાજનક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં પડોશી બાળકીને પોતાના ઘરે ભાગ આપવાના બહાને બોલાવી હતી અને તેની સાથે કુકર્મ કર્યું હતું અને બાદમાં તેને મારી નાખી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। ટ્રક ડ્રાઇવિંગ કરતા જીતેન્દ્ર બળદેવસિંહ નામનો આ શખ્સ એક બેગ લઈ શંકાસ્પદ રીતે મોટી ખાવડી અને સિક્કા વચ્ચેના પુલ ઉપર હતો, ત્યારે પેટ્રોલિંગમાં રહેલા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ રવિન્દ્ર વિચીએ તેને ટપાર્યો હતો। આ શખ્સની પાસે રહેલી મોટી બેગની તલાશી લેતા તેમાં આશરે 3.5 થી 4 વર્ષની બાળકી મૃત હાલતમાં પડી હતી। તેને જોઈ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી। મોટી ખાવડીમાં જ રહેતા અને મજૂરી કામ કરતા રંજનબેન અને મનોજભાઈ પાસવાનની 4 વર્ષની બાળકીને ભાગ આપવાના બહાને ફોસલાવી આ આરોપીએ પોતાના ઘરમાં બોલાવી તેની સાથે કુકર્મ આચર્યું હતું। બાદમાં આ બાળકીને પેન્ટના કપડાં અને દોરીથી ગળા ટૂંપો દઈ પિશાચી ક્રૂરતાથી મારી નાખી હોવાનું જાહેર થયું છે। તથા અમારા પોસ્ટ સ્ટાફના માણસો સિક્કા ગામે ફર્સ્ટ બ્યુરોના 103/13ની તપાસમાં સિક્કા ગામથી જામનગર તરફ આવી રહ્યા હતા, ત્યારે નાની ખાવડીથી સિક્કા પાટિયા સુધીમાં એક બાજુમાં કાચો રસ્તો છે, જે જૂનો રસ્તો છે, ડામર પટ્ટીનો રસ્તો છે, ત્યાં એક શંકાસ્પદ હાલતમાં એક ઈસમ તથા એક બાઇક અને બાઇકની ઉપર એક થેલો હતો, જે થેલો કપડાં ભરવાનો હતો। અમને શંકાસ્પદ લાગતા અમે તરત તેની તપાસ કરતા ત્યાં ઘટના સ્થળે ગયા અને જે બાઇકની બાજુમાં ઈસમ ઊભેલો હતો તેને પૂછતા એ ઈસમ ભાગેલો બાદ અમે એને પીછો કરી પકડી અને આ બેગમાં શું છે તે બાબતે પૂછતા એ જે ઈસમ હતો એની કંઈ કહેવાની ના પાડતા આ જે શંકાસ્પદ બેગ હતી એ અમે તથા અમારા પોસ્ટ સ્ટાફના માણસોએ બેગ ખોલતા બેગમાં એક 5 વર્ષની બાળકીનું મૃતદેહ હતો અને જે ઈસમ હતો તેનું નામઠામ પૂછતા જીતેન્દ્રસિંહ બલદેવસિંહ હંસ રહે મોટી ખાવડી, મૂળ પંજાબના રહેવાસી છે, જે આરોપીને પૂછતા આરોપીએ આ બાળકીને રેપ કરી અને મર્ડર કરેલ છે। વધુ તપાસ ચાલુ છે, પીએમ આવીએ સચોટ અને સાચી હકીકત બહાર આવશે। જામખંભાળિયાના સુધરાઈ કર્મચારી ઉપર એક નગરસેવકે જીવલેણ હુમલો કરતા તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ખંભાળિયા સુધરાઈના સફાઈ કામદારોના સુપરવાઇઝર રમેશભાઈ વાઘેલાને નગરસેવક આશીષભાઈ ચાવડાએ દારૂના નશામાં પહેલા તો જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી હળદૂત કર્યા હતા, બાદમાં તેને ઢોરમાર પણ માર્યો હતો, તેમ આ સુપરવાઇઝરે જિલ્લા પોલીસ વડાને કરેલી અરજીમાં જણાવ્યું છે। આ બનાવથી ખંભાળિયા સુધરાઈના સફાઈ કામદારોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હોવાનું પણ લેખિતમાં જણાવવામાં આવ્યું છે, તેમજ આ અંગે ઘટતી કાર્યવાહી તાત્કાલિક નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। જામનગરમાં તાજેતરમાં હજરત પીર હાજી કમાલુદ્દીન દાદા પીરનો ઉર્ષ ઉજવાયો હતો। આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ હાજી પીર દરગાહ ખોજા ગેટથી નીકળીને આ દરગાહ શરીફ પર પહોંચી હતી, તેમજ ઈશા નમાઝ બાદ સૂફી સૈયદ રફીક અલી શાહ દ્વારા તકરીર ફરમાવવામાં આવી હતી। ગાંધીની ખડકી વહેવારિયા મદ્રેસા સામે યોજાયેલા આ ઉર્ષ મુબારકમાં હિન્દુઓએ પણ જોડાઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું।
यहाँ कुछ सूफी कलाम भी तशरीफ फरमा है, समाप्त फरमाए। अंदाज़े જામનગરમાં મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। શહેરના કાલાવાડ ગેટ બહાર 5 આટલી ખાતેના જમાતખાના હોલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ માટે પ્રમુખ હાજી હારૂન બાવાણી, સેક્રેટરી ઇનાયત ખાન પઠાણ, ઉપપ્રમુખ મહેમૂદ ચુનેજા તથા સોસાયટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ કેમ્પ વખતે હાજી કાદર ચુનેજા, પૂર્વ કાનૂન મંત્રી M.K. બલોચ, ધારાસભ્ય હકુબા જાડેજા સહિતના આગેવાનો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહીને નિદાન કેમ્પના આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો। એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી તરફથી આજે અમારો નિદાન કેમ્પ પ્રથમ જ કેમ્પ કરવામાં આવેલો મેમણ જમાત હોલમાં। તેમાં 500થી પણ વધુ દર્દીઓએ અલગ અલગ ડૉક્ટરો સાહેબનો લાભ લીધેલ છે। મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના પછાત જાતિના લોકો માટે જામનગર મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની તાજેતરમાં ગઠન કરવામાં આવ્યું। આ સંસ્થાના મુખ્ય હેતુ સમાજના પીડિત લોકોને સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું। ત્યારે આજે જામનગર શહેરના પ્રતિષ્ઠિત જીજી હોસ્પિટલના તમામ વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટરોની ઉપસ્થિતિમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત પેશન્ટ વિવિધ રોગોના પેશન્ટોની આજરોજ જામનગરના મેમણ જમાતખાનામાં સારવાર કરવામાં આવી। જામનગરમાં જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી મેન માટે ટ્રેનિંગ હાથ ધરવામાં આવી હતી। હોસ્પિટલમાં આવતા જતા દર્દીઓ અને મુલાકાતીઓ ઉપર દેખરેખ રાખી શકાય અને વ્યવસ્થા જળવાય તે માટેની ઉપરાંત પાર્કિંગ વ્યવસ્થા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ, સુપરવાઇઝર જીજી હોસ્પિટલ જામનગર। જીઆઈએસએફ સિક્યુરિટી માટે આજે અમારી ઓપનિંગ પરેડ ચાલુ થાય છે। 15 દિવસની ટ્રેનિંગ છે અને કેવી રીતે સિક્યુરિટી બાબતે જાણકારી આપવી તે અમારા તમામ ટ્રેનીઝને અમે જાણકારી 15 દિવસની માટે આપશું। શું કરવાનું છે, પેશન્ટ સાથે કેવો વર્તાવ કરવો, ડૉક્ટરો સાથે કેવી રીતે વર્તાવ કરવો, આગળથી માણસને કેવી તપાસ કરવી, તમામ અમે ટ્રેનિંગ આપવાના છીએ। અમારે ત્યાં ટોટલ 103 જણા છે સિક્યુરિટી માટે। જામનગરની કોર્ટે એટ્રોસિટીના ગુનામાં સજા ફટકારી છે। જામનગરમાં ગોકુલનગરમાં રહેતા જયંતિભાઈ નથુભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે વિનુભાઈ મગનભાઈ કોળીએ તેમને જેમ ફાવે તેમ બોલીને ખાર રાખીને જ્ઞાતિ અપમાનિત થઈ તેવા શબ્દોથી તેને અપમાનિત કર્યા હતા। આ અંગેનો કેસ સેશન જજ P.J. અગ્રાવતની કોર્ટમાં ચાલી જતા કેસ પુરવાર થયો હતો અને આરોપી વિનુભાઈને 2 વર્ષની કેદ અને ₹500નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો વધુ 7 દિવસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। એટ્રોસિટીના ગુનામાં બહુ ઘણા લાંબા સમય બાદ સજા જાહેર થઈ છે, જે જામનગર માટે એક સીમાચીન રૂપ ચુકાદો કહી શકાય। આરોપીને 2.5 વર્ષની કેદની સજા અને ₹500 દંડનો હુકમ થયો છે। મૂળ ફરિયાદી જયંતિલાલ નથુભાઈ વાઘેલાએ એટ્રોસિટીના ગુના સબબ જે ફરિયાદ નોંધાયેલી હતી એ મુજબ બહુ ઓછા કેસોમાં એટ્રોસિટીમાં સજા થતી હોય છે। આમાં એટ્રોસિટીમાં જે સજા થઈ છે એક દાખલા સ્વરૂપ છે। એટ્રોસિટીના ગુનામાં જાહેરમાં બનાવ બન્યો હતો એટલે આરોપીને દાખલારૂપ સજા થઈ છે। વિનોદ મગન કોળીને 2 વર્ષને ₹500 દંડ સજા થઈ છે। કેસ છેલ્લા 2 વર્ષ થયા। હા, આજરોજ ચુકાદો જાહેર કર્યો છે એડિશનલ કોર્ટે અને સીમા સ્વરૂપ ચુકાદો છે, દાખલા સ્વરૂપ ચુકાદો। એટ્રોસિટીમાં બહુ જૂજ કેસોમાં સજા થતી હોય છે, એ પૈકીમાં આ કેસમાં સજા થઈ। જામનગર પાસેના બેડ ગામના ટોલનાકે સિક્યુરિટી મેન પર 11 જેટલા શખ્સોએ તૂટી પડીને હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। દેવેન્દ્રસિંહ જેઠવા, હા મારા પપ્પા થાય। આ ટોલનાકે ઓલા ઇમરજન્સીમાં 4 માણસો આવીને માથાકૂટ કરતા હતા, બેડવાળાના ભાણે જ થતા હતા। તો પછી એ લોકોએ બેડમાં ફોન કર્યો, ફૂલ પીધેલી હાલતમાં હતા, પછી બેડમાં ફોન કર્યો
તો પછી માણસો બેડવાર આવ્યા ને જગદીશસિંહ લગધીરસિંહ બધા ઘણા 25-30 જણા 20-25 જણા જેવું હતું બધા આવીને હા પછી છરીઓને જેમ તેમ હથિયારોને બધા ઉડાડવા માંડ્યા એમાં લાગી ગયું છરી જગદીશસિંહ વનરાજસિંહ છે ને ઉર્ફે જગદીશસિંહ એ છરી મારી દીધી ઇમરજન્સી લેનમાંથી જાવું હતું ને એ બાબતમાં મુરુભા કલ્યાણ સંઘ જેઠવા હું દીકરા થાવ તાજેતરમાં બિહારમાં બોધગયા સ્થળે થયેલા સિરિયલ બ્લાસ્ટના પગલે દેશભરના મહત્વના સ્થળોએ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે। તે મુજબ દ્વારકામાં પણ સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઈ છે। બોધગયામાં બોમ્બ બ્લાસ્ટ થયેલા એનું અનુસંધાને દ્વારકાધીશ મંદિરની સિક્યુરિટી એલર્ટ કરવામાં આવેલી છે। લોકલ પોલીસ સ્ટેશન લેવલથી વધારાનો એક્શન જે સ્ટાફ હતો એને ત્યાં મૂકવામાં આવેલો છે। ગઈકાલે તથા આજના રોજ સતત BDDSની ટીમ દ્વારા ઓબ્ઝર્વેશન કરવામાં આવી શંકાસ્પદ વસ્તુઓ મંદિરની અંદર મંદિર પરિસર અને આજુબાજુનો જે વિસ્તાર છે એમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ ઉપરાંત જે યાત્રિકોની જે ભીડ છે તમામનું ફિઝિકલ ટેસ્ટિંગ થાય, તમામને ચેક થાય, વ્યવસ્થિત રીતે મોનિટરિંગ થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જામનગર મુકામ જે SOGની ટીમ છે એ પણ આ જ કાર્યવાહી છે એનું મોનિટરિંગ કરે છે અને હાલમાં સુરક્ષાની દ્રષ્ટિએ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। મોટી ખાવડીમાં પરપ્રાંતીય શખ્સે કરી માસૂમ બાળકીની કરપીણ હત્યા। લગેજ બેગમાં ભરીને મૃતદેહ ફેંકવા જતો હતો ત્યાં જ પોલીસના હાથે ઝડપાયો। કુકર્મના ઈરાદે અપહરણ અને બાદમાં હત્યા કર્યાની સનસનીખેજ કબૂલાત। જામનગરમાં સાતમ આઠમ પહેલા મેળાની રંગત। પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલ ઊભા કરાયા। જામનગર શહેર ભાજપ કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ RC ફળદુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરના તળાવની પાળ તરફના માર્ગે બાલકંજી બારી પાસે ઊભું કરાયું સુવિધાસભર પંડિત દીનદયાળ ભવન। જામનગરમાં બુધવારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આવશે। રાજપૂત સમાજના કન્યા છાત્રાલયના અર્પણ અને ખાતમુહૂર્ત વિધિ તેમના હસ્તે થશે। પત્રકાર પરિષદમાં વિગતો અપાઈ। GTPL અંજલી કેબલ નેટવર્ક પર
જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.